બસ તો બધાને બોલાવીને એક આપી દેવાય પણ પહેલા તમે મીની પોતી લઈ લો બરાબર એ તમે લઈ લો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો નમો સદેવા સવિધાન ગુરુદે તુલ્લારવિંદ भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। विश्वेश्वरं जगद्धात्रे स्थिति संहारकारे ब्रह्मोवाच माता पिता तमेव संन्यासादि प्रेतं देवी नंदी परा पालने तमचन से जगर्वला समृद्धि रूपान जगदस्य जगर्वे महापुहात्मवती महादेवी महेश्वरा
लीलास्मृतिमास्य पादगदा सेवा कालिका शूलं पाशसुदर्शने च दलने तत्र सरस्वती मनुपदे सुम्भादिदैत्यादिने शूले कप्पायिनो देवे पायिनर्गे जामिने अट्टादुरे रत्नाय जागृत्यानि स्वनेन साक्ष्यं रक्षं नित्यं च चण्डिके रक्षलक्षणे राजगुरुकस्य उत्तरस्य हरेश्वरे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये चरन्ति ते शास्त्रगौराणि तैरस्वार्थालाभो खड्गशूलगदानि यानि चास्त्राणि देविके रवगङ्गे तैरस्वार्थालाभो रक्षणार्वदावलोका मय्यानि जय ઇન્દુમતીબેન રામી અમદાવાદ 100 રૂપિયા સપુતલાબેન રામી राधे राधे जपो जले आएंगे बिहारी 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 आएंगे
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ગોકુળાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ આકાશમાંથી પુષ્પની વસ્તી કરી નરકશિપુના આતેડા બહાર કાઢ્યા અને પછી નરકશિપુનો નાશ કર્યો. પ્રહલાદજીને ગોદમાં બેસાડ્યા. અહીંયા હવે આપણે કથાને વિરામ આપીશું. ભગવાન નરસિંહ ભગવાનની પૂજા કરી, ઠાર કરી અને પછી આરતી કરીશું. આવતીકાલે કૃષ્ણ જન્મ છે, બધા પ્રેમથી આવજો, કોઈ ચૂકતા નહીં. આવતીકાલની કથા બહુ રસપ્રદ છે. એટલે એ કૃષ્ણ જન્મ રુક્ષ્મણી વિવાહ બે છોડતા નહીં, બાકી જવો જ જજો. પણ કૃષ્ણ જન્મની કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. એ તો તમને ખબર પડી જ ગઈ છે, બરાબર? તમને એમ થતું હશે કે આ નરેન્દ્ર કાકા વળી આ કઈ જગ્યાએ પહોંચી ગયા છે. હું આજે કોઈ જ રેસીપી લઈને આવ્યો નથી, પરંતુ હું સિદ્ધપુરના એસએલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા હરિદ્વાર ગયો હતો. એમાં ભાગવત સપ્તાહ હતી અને એ પણ કોની ખબર છે? સિદ્ધપુરના પ્રખર અને લોકલાડીલા કથાકાર શ્રી ઉમેશભાઈ ઠાકરની કથા હતી. એટલે મને બહુ આગ્રહ કર્યો, એટલે મેં કીધું ચલો ભાઈ ત્યાં જઈ આવીએ આપણે. અને ઉમેશભાઈની કથા મેં સૌ પ્રથમ વખત સાંભળી છે, તો હું તમને ઉમેશભાઈનો પરિચય કરાવું. શાસ્ત્રી તો આ છે અમારા પ્રખર લોકલાડીલા એવા સિદ્ધપુરના પ્રખર છે અને વર્લ્ડમાં પણ પ્રખર છે એવા લોકલાડીલા ઉમેશભાઈ શાસ્ત્રી જે કથાકાર છે. તો એમનો હું આ પરિચય કરાવું છું. અત્યારે કથાકારના ડ્રેસમાં નથી આવ્યા, કારણ કે હાઈવે ઉપર છીએ એટલે કથા કરવા જતા નથી, પણ અમે કથા સાંભળીને આવ્યા અને એમના જ્ઞાન પીરસ્યું એ બહુ જ ઉત્તમ હતું અને બહુ સારું લાગ્યું. ઉમેશભાઈ, તમારે બે શબ્દો કહેવા હોય તમે. જય દ્વારિકાધીશ. એસએલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત આ કથા યાત્રાની અંદર હરિદ્વારની અંદર અમે 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્યો, જેની અંદર 150થી વધુ યાત્રિકોએ અહીંયા ભાગ લીધો છે અને બહુ સારી રીતે આ ધર્મ કાર્ય કર્યું. અને જેની અંદર બહુ સારી સ્વામિનારાયણ ભગવાનનો જ્યાં આશ્રમ હતો, જે ત્યાં આગળ અમે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્યો. અને મારી સાથે નરેન્દ્ર કાકા, જે પોતે પણ એક અવધિસહસ્ત્ર બ્રાહ્મણ સિદ્ધપુરના પંડ્યા, અને એમનું ચેનલ છે બહુ સરસ, નરેન્દ્ર કાકાનું રસોડું. એ પણ એક પોતે એમને મારી કથામાં લાભ લીધો. ખૂબ મારી કથાથી પ્રસન્ન છે અને બધા જ કથાયાત્રીઓ મારી કથાથી પ્રસન્ન છે. બસ હું એટલું જ કહું કે જ્યારે પણ આવી ભાગવત સપ્તાહ તમે કરો તો 71 પેઢીના પિતૃઓની મુક્તિ થાય, મનની શાંતિ થાય અને આપણી આવેલ લક્ષ્મીનો સદુપયોગ થઈ થાય. ધર્મ કાર્યમાં આ લક્ષ્મી આપણી વપરાય અને આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરાનું જતન થાય. માટે હું એટલું જ કહું કે ભગવાને ખૂબ આપ્યું હોય તો આવા સત્કર્મ કરવા, અને હા, ન આપ્યું હોય
તો ભાગવત સપ્તાહ શ્રવણ કરવા. બીજું અમારી આગામી મારી ભાગવત સપ્તાહ સિદ્ધપુરની અંદર અત્યારે 2 દિવસ પછી 25 તારીખે 25/6/2026 રોજ વૃંદાવનની અંદર ભાગવત સપ્તાહ છે. એ સપ્તાહ પૂરી થયા પછી સિદ્ધપુર અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ એના અંદર અન્નપૂર્ણા ભવન બને છે અને એ અન્નપૂર્ણા ભવનની અંદર જે પણ કોઈ એવા માણસો છે કે જેને કદાચ કોઈ ઘેરે તકલીફ હોય તો 40 રૂપિયામાં રોટલી દાળ ભાત શાક આવું સરસ મજાનું અન્ન જમવા મળે અને ત્યાં આગળ મોટો હોલ બને છે અને એના જીર્ણોદ્ધાર માટે આ ભાગવત સપ્તાહ થઈ રહી છે અને એની અંદર જે પણ કોઈ બી આવશે રકમ એ અમે સિદ્ધપુર અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં સમર્પિત કરવાનો છું. આવા સત્કાર્યો કરીએ તો ભગવાન દ્વારકાધીશ આપણા ઉપર ખુશ રહે અને આપણે પણ કહું જે પણ કોઈને ભાગવત સપ્તાહ કરવાની ઈચ્છા હોય તો અમે એવું નથી કે ભાઈ આટલા જ દક્ષિણા લઈએ, આપની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરાવી શકો છો. બીજું વિશેષ કે અગર કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર હોય, કોઈ સત્કર્મ હોય તો એમાં નિઃશુલ્ક અમે ભાગવત સપ્તાહ કરીએ છીએ. જય દ્વારિકાધીશ. હા, યુટ્યુબની અંદર મારી ચેનલ છે શાસ્ત્રી ઉમેશભાઈ ઠાકર. શાસ્ત્રી ઉમેશભાઈ ઠાકર. આ ચેનલ તમે ખોલશો ને એટલે વ્યુઅર્સ ભાઈઓ તમને ઘેર બેઠા જ્ઞાન ગંગા મળશે ઉમેશભાઈના વાણીનું. અને જો હાજર રહો તો બહુ જ ઉત્તમ. અને હાજર ના રહી શકતા હોય અને વિદેશોમાં હોય કે જો આઉટ ઓફ સ્ટેટમાં રહેતા હોય તો તમે આ ચેનલ દ્વારા તમે એમનું જ્ઞાન જે પીરસ્યું છે એ તમે પ્રાપ્ત કરી શકો. તો એમની ચેનલને હું આપને સર્વે વ્યુઅર્સ ભાઈઓને પણ કહું છું કે એમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણા ઉમેશભાઈ શાસ્ત્રીને. હવે હું તમને પરિચય કરાવું SL ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા. જે એમના આયોજક છે એ આપણે આનંદભાઈ ઠાકર છે અને અર્પિતાબેન ઠાકર છે અને બીજા એમના ભાઈ આ ધ્રુવભાઈ ઠાકર અને અલકાબેન અને ગિરીશભાઈ. આ બધા એમના આયોજકો હતા. એટલી સર્વિસ આપી છે સારી કે ના પૂછો વાત. હવે હું જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ હશે એની અંદર હું એમના અચૂક જવાનું બરાબર. અને આ જ્ઞાન ગંગા જે પીસી એ ઉમેશભાઈ ઠાકર છે અને આ છે પંડ્યા સાહેબ, આપણા અમારા સિદ્ધપુરના છે. બધા સિદ્ધપુરના જ વ્યક્તિઓ છે. તો તમે આ વિડીયો જોજો અને SL ગ્રુપને દ્વારા જે આયોજન થાય એની અંદર તમે પણ ભાગ લેજો એવી મારી નમ્ર વિનંતી છે. શુદ્ધ અને શાકાહારી ભોજન, ચા, પાણી, નાસ્તો, રહેવાની સગવડ બધી જ સુપર સર્વિસ હતી એમની. આ જે સાથે યાત્રિકો હતા, એટલે કે યાત્રિકો એટલે નહીં, મારા સિદ્ધપુરના ભાઈ બહેનો છે, એમને હું કહું છું કે તમને કેવો અનુભવ લાગ્યો આપણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું અને નરેન્દ્ર કાકાના રસોડા. નરેન્દ્ર કાકાએ આની અંદર રસોડામાં કોઈ ભાગ લીધો નથી, પણ તમે જો વિડીયો જોયા હોય તો એ અંગે 2 શબ્દ જે તમારે કહેવા હોય તમે કહી શકો. અમે સિદ્ધપુરના રહેવાસી છે. મારું નામ વિપુલ જોશી છે. અમે SL ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કેટલી પણ ટૂરો થઈ એ બધી ટૂરોમાં અમે ગયા છીએ. ઉજ્જૈન થઈ, પછી જેસલમેરની ટૂર થઈ, આવી અનેક ટૂરો કરી. જે ટૂરોમાં અમે ફર્યા તો એમની સર્વિસ, ખાવા પીવાની, રહેવાની સગવડ, એમનો સ્વભાવ અને બધી જ સુવિધાઓ સારી. રાત્રે કોઈ પણ જગ્યાએ ગયા આવીએ, રોકાણા આવીએ તો રમૂજી સ્વભાવની રીતે બધા બેસી એકબીજા સાથે મજાક મસ્તી કરી. અને આજે અમે હરિદ્વારથી જે કથા પતી અને અમે રિટર્ન આવ્યા અધિક મહિનામાં, તો અમે અહીંયા એક હોટલે આગળ ઉભા રહી, ચા પાણી નાસ્તો કરી, સર્વે બધા ભેગા થયા અને અહીંયા એક મોજ લૂંટી. અને આગળ ફરીથી આવી રામેશ્વરની ભાગવત કથાની ટૂર ગોઠવાય છે. તે એની અંદર જે આ બધા છે એ બધા સહભાગી થવા તૈયાર થયા અને એમને સપોર્ટ કર્યો. અને એમની જે ટૂર એન્ડ ટ્રાવેલ્સ SL છે એમાં ખૂબ મજા આવી. અને આજ પણ ચેનલ દ્વારા આપ જે પણ જશો
તો એમાં સહભાગી થવા બદે મારી તમને અપીલ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું અર્પિતા આનંદકુમાર ઠાકર SL ટૂર એન્ડ ટ્રાવેલ્સના આયોજક કહો કે બસ એક એવી ઈચ્છા કરી હતી કે કંઈક નવું કરવું, તો અમે એક નવા આયોજનોના પાછળથી અમે આજ સુધીમાં ઘણી બધી ટૂર કરી, ઉજ્જૈન, ધાર, ઓમકારેશ્વર અને જેસલમેર, બધું ઘણું બધું કર્યું. પણ આ વખતે અમે કથા સપ્તાહ, જે ભાગવત સપ્તાહ કહીએ છીએ, એ અમે અધિક મહિનાની અંદર હરિદ્વારમાં કરી હતી. જેમાં અમને સાથ અને સહકાર જેટલા યાત્રીઓએ અમને આપ્યો એના બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલાં તો બરાબર. બીજું કે જે કથાનું રસપાન જેણે કરાયું એવા અમારા શાસ્ત્રીજી ઉમેશભાઈ ઠાકર, જે મારા મોટા ભાઈ છે, બરાબર, અને એમના આયોજનો ચાલુ જ હોય છે. એ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એમને કથા નથી કરી. તો હું એટલું લોકોને કહું કે તમે મારા શ્રીને એકવાર ખાલી સાંભળો, તમને એમ થશે કે ના, મારે એમને સાંભળવા છે, બરાબર. અમારું આગામી જે આયોજન છે એ રામેશ્વરનું છે. એની તારીખ ટૂંક સમયમાં બહાર આવી જશે. એમાં પણ અમારા વક્તા ઉમેશભાઈ ઠાકર જ છે. અને હું બધાને એવી નમ્ર વિનંતી કરું કે એકવાર, કહેવાય છે ને કે એકવાર ખાલી અનુભવ જરૂરી હોય છે. એકવાર ખાલી તમે અમારી આ જે SL ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે એનો એક અનુભવ લો. હું એટલું વિશ્વાસથી કહું છું કે તમને કોઈ જગ્યાએ કંઈ પણ તકલીફ નહીં પડે. હવે હું ખાલી એક જ વસ્તુ કહીશ કે તમે એકવાર અમારા ઉમેશભાઈ શાસ્ત્રીના ખાલી 2 વાક્યો સાંભળો તોય તમને એમ લાગશે કે ના, વક્તા આવો હોવો જોઈએ. ઉમેશભાઈ ઠાકર. જય દ્વારિકાધીશ. SL ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત આ હરિદ્વારની અંદર અધિક માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર જેટલા પણ ભક્તો આવ્યા, અને હું તો વધારે જો શ્રેય આપતો હોઉં તો અર્પિતાબેન ઠાકર, આનંદભાઈ ઠાકર, ગિરીશભાઈ અને અમારા વિપુલભાઈ, ધ્રુવભાઈ, આ બધાનું જે સંગઠન ખરેખર એ કહેવાય કે મોર પીછાથી રણિયામણો હોય એમ આ બધાનો બહુ સહકાર, અને શ્રોતાઓએ એટલો બધો સહકાર આપ્યો કે મને એમ લાગ્યું, જો કે આ તો મારી બહેન જ છે, પણ મને એમ લાગ્યું કે હું મારા પરિવારમાં છું. કથાઓ તો ઘણી કરી, પણ આવો સહકાર અને આટલી સેવા બહુ સરસ રીતે થઈ. અને ધર્મની અંદર કહ્યું છે કે ધર્મના વિસ્તાર માટે આપણે આપણી યુવા જન પેઢી છે એને પણ જાગૃત કરો, અને આવા સારા સારા કાર્યો થાય અને લક્ષ્મી આવા સત્ કાર્યમાં વપરાય, એવી જ હું દ્વારકાધીશને પ્રાર્થના કરું. ખૂબ મજા આવી. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. હું અર્પિતા આનંદકુમાર ઠાકર, SL ટૂર એન્ડ ટ્રાવેલ્સના આયોજક. નરેન્દ્રભાઈનું રસોડું જે ચેનલ ચાલે છે એમની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એવી હું બધા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું. થેન્ક યુ. આ બધા વ્યુઅર્સને એવી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે અમારા શાસ્ત્રીજી શ્રી ઉમેશભાઈ ઠાકર સિદ્ધપુરવાળા, એમની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.